દાહોદ મનરેગા કૌભાંડને લઈ પંચાયત પ્રધાન બચુ ખાબડ અને કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ આપી પ્રતિક્રિયા। બચુભાઈ ખાબડે કહ્યું કે મારા પુત્રની સપ્લાયની એજન્સી છે, મને અને મારા પુત્રને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે। બીજી પણ એજન્સીઓ છે, મારા પુત્રોનું નામ આવતા જાતે હાજર થયા। અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, તપાસમાં પૂરતો સહકાર આપીશું। ત્યારે કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ પણ આપી પ્રતિક્રિયા। રાજ્ય કક્ષાના મંત્રી પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, જે વર્ષોથી અહીંયા પંચાયત મંત્રી છે, એમના બંને છોકરાઓ દ્વારા સેંકડો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે। બચુભાઈ ખાબડ એવું કહેવા માંગે છે કે મારા પર ખોટા આક્ષેપ છે। આગળ પણ એમના પર 450 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો, એમાં પણ સગે વગે એમને કરી નાખ્યું। એમના 2021 થી માંડીને 2025 સુધી એમના છોકરાની એજન્સીમાં 211 કરોડ રૂપિયા રોકડા નખાયા અને બીજા છોકરાની એજન્સીની અંદર 42 કરોડ રૂપિયા રોકડા નખાયા અને બીજા 20 કરોડ રૂપિયા હજી માંગે છે। 3 ગામની તપાસની અંદર આ લોકોએ 71 કરોડથી વધારે એટલે 300 કરોડનો આંકડો બહાર આવ્યો। જો ધાનપુર અને દેવગઢ બારિયાના 143 ગામો છે, દરેક ગામનો અને 15 વર્ષનો તપાસ કરવામાં આવે તો સેંકડો કરોડ નહીં, હજારો કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે એવું છે। બચ્ચુ ખાબડ એવું કે આક્ષેપ છે, શું તમારી સરકાર અમારે કીધેલું સાંભળે છે? પોલીસ અમારે કીધેલી સાંભળે છે? બધા સરપંચો એ ખોટા છે, ત્યાંના સ્થાનિક લોકો ખોટા છે। બધાના લોકોના ખેતરની અંદર કોઈ ચેકડેમ નથી, કોઈ દિવાલ નથી, કોઈ ખેતર લેવલિંગ નથી, તો આ બધું શું ખોટું છે? ડીઆરડી ના ચેરમેને ફરિયાદ કરી, એ ખોટી કરી છે। જો ખોટું હોય તો તમારા છોકરાઓ અગાઉ કેમ લાપતા હતા, કેમ ફરાર હતા, આગોતરા જામીન કેમ મૂકી આ લોકોએ? આ બધું ખોટું છે, પોલીસ તંત્ર ખોટા છે, સરપંચ ખોટા છે, એવું બચ્ચુ ખાબડ કહેવા માંગે છે। એટલે બચ્ચુ ખાબડ સાહેબની નિગરાનીમાં સંયુક્ત કુટુંબમાં ભેગા છોકરાઓ સાથે ભેગા રહે છે, એમની જાણમાં જ એમના છોકરાઓએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો, ગરીબોના લોકોના રૂપિયા ખાઈ ગયા। બંને છોકરા એરેસ્ટ થયા છે। જ્યાં સુધી બચ્ચુ ખાબડ રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ બેસવાની નથી। સડકથી માંડીને સંસદ સુધી આંદોલનો કરશું। એની અંદર છૂટી ગયા, ટ્રાયબલની અંદર છૂટી ગયા જામીન પર, પણ આમાં અમે જામીન પર છૂટવા દઈએ નહીં। પોલીસ પર પણ અમે બરોબર ધ્યાન રાખશું, સરકાર પર પણ ધ્યાન રાખશું। મુખ્યમંત્રી સાહેબે જે ગંગાજળની રચના કરી છે એની અંદર તટસ્થ તપાસ થાય, સીટની રચના થાય, એ પણ અમે જોવાના છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા। હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, એ વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ, એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે, જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છું, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે।